કે તાવ આવી ગયો તો ધારાબેનને એટલે થોડુંક ખાવાનું ઓછું થઈ ગયું કા એટલે છે ને ભાઈ થોડીક દવા લીધી થા નથી તો આવી વસ્તુ કંઈક લાવ્યા જો ભાઈ એટલી બધી વસ્તુ લાવ્યા કા રમકડા બહુ વાલા હો ભાઈ એને આપણે એક રમકડું લઈ આવી જ દેવું પડે જો ભાઈ ઓહો આમાં લાઇટે થાય હો જો અમે ધારા માટે બધી લાવ્યા રમકડાને રમવાનું ચાલુ કરી દીધું હીરવે અમારે ધારાબેને જમવા બેસી ગયા જો અમારે હીરબેન પર જમવા બેસી ગયા તો ફેમિલી અત્યારે નાસ્તામાં છે મસ્ત મજાના ગાંઠિયા ફાઇનલી છે ને અમારે ધારાબેને જો ખાવાનું ચાલુ કર્યું છે કા વેફરની શરૂઆત કરી ખાવાની કા બસ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં અત્યારે આપણે છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને તો ભાઈ આજ છે ને આપણે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો ફેમિલી આપણે છે ને ભાઈ ધારાબેનને છે ને પહેલાં એકવાર છે ને તાવ આવી ગયો બરાબર એટલે થોડી નબળાઈ આવી ગઈ ને એટલે આપણે જો છે ને એના માટે શક્તિની દવા લઈ લીધી છે એટલે છે ને જલ્દીથી ને ભૂખ લાગવા માંડે કેમ કે છે ને ખાવાનું જ નહોતું ભાવતું ને એટલે ભાઈ જો આપણે છે ને દવા લઈ લીધી એટલે છે ને ભાઈ આપણે ધારાબેનને છે ને જલ્દીથી ખાવાનું ભાવે અને ખાતા થઈ જાય એટલે જો ભાઈ છે ને અમારે ધારાબેને છે ને જલ્દીથી ખાવાનું ચાલુ થઈ કાં ધારા જો ભાઈ તમે અમારો બ્લોગ જોયો તમને ખબર જ હશે કે તાવ આવી ગયો તો ધારાબેનને એટલે થોડુંક ખાવાનું ઓછું થઈ ગયું કા એટલે છે ને ભાઈ થોડીક દવા લીધી કેમ કે ખાવાનું જલ્દીથી ભાવવા માંડે અમારે ધારાબેનને કા જો ભાઈ અમે ગયા થા નથી તો આવી વસ્તુ કંઈક લાવ્યા જો ભાઈ એટલી બધી વસ્તુ લાવ્યા કા કેમ કે અમારે ધારાબેનને મજા આવે ને એવું આપણે કરવાનું કાં હીર ને રમવાનું હીરવે ચાલુ કરી દીધું કા હે જો ભાઈ આવી વસ્તુ લાવ્યા બતાવતા ધારા જો ભાઈ ધારા નીચે આવી નાખી બતાવીએ ધારા નીચે આવીને બતાવે તો કેમ થાય તો ભાઈ ધારાના રમકડા બહુ વાલા હો ભાઈ એને આપણે એક રમકડું લઈ આવી જ દેવું પડે જો ભાઈ ઓહો આમાં લાઇટે થાય હો જો ફેમિલી આમાં લાઇટ પણ થાય હો હા જો આ બીજું ફેરવે ધારા જો હા જો અમે ધારા માટે બધી લાવ્યા રમકડાને રમવાનું ચાલુ કરી દીધું હીરવે અંધારું હોય ને તો ખબર પડી હા જો લાઇટ થાય હો બધી ફેરવવાનું કા હા ભાઈ જો બરાબર ઘોરો કરો જો ભાઈ આવા રમકડા છે મસ્ત કા હીરવે બધા સકડા એક હારે ફેરવ્યા હો નહીં ફેમિલી જો જમવાનું પણ મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે આ જો મરચાં તળાય તો ફેમિલી અત્યારે મસ્ત મજાનો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો આપણે જમી લઈએ તો ફેમિલી જો જમવામાં મસ્ત મજાની અડદની દાળ મરચું ને રોટલો ને કમ્પ્લીટ થઈ ગયું છે તો હાલો આપણે હવે છે ને જમી લઈએ અમારે ધારાબેને જમવા બેસી ગયા જમી લે ને પછી મસ્ત મજાની દવા પી લે એટલે શક્તિની દવા આપીને એટલે શક્તિ આવી જાય શક્તિની દવા પી અને યુદ્ધ કરવાનું છે આપણે હીર હારે હા કેટલા દિવસ તો બાંધી નથી ને હીર હારે કા હે ધારાબેનની તબિયત થોડીક નરમ છે એટલે તો ફેમિલી મસ્ત મજાનું જો આપણે જમી લીધું જમીને પછી છે ને ભાઈ આરામ કરી લીધો આરામ કરીને જો આપણે ઉઠી ગયા ને અત્યારે છે ને ભાઈ જો અમારે હીર છે ને પાછી રમવાનું ચાલુ કરી દીધું એ જ રમકડા હવેથી ને આજ ભાઈ શનિવાર હતો કા એટલે મજા આવી ગઈ સ્કૂલે આજ બપોર દિવસ ભણવાનું હતું હે તો આજ કેવી સ્કૂલે મજા આવી આજ તો બહુ મજા આવી ગઈ ને આજ પ્રવૃત્તિ કરાવી ને બહાર સભા પણ કરાવી હા કેમ કે આ શનિવાર હતો ને કા અમને ગીત ગાયા પછી રૂમમાં જઈને અમે પ્રવૃત્તિ કરી 11 વાગે બેલ પડ્યો ને પછી યાતા ઘેર આવી ને જમી લીધું પછી અત્યારે હું રમું છું અહીંયાથી તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 4 અને જો અમારો ટાઈમ થઈ ગયો છે નાસ્તાનો એટલે જો મસ્ત મજાની ચા બની ગઈ છે ને નાસ્તામાં બીજું શું છે હાલો આપણે જોઈએ તો ફેમિલી અત્યારે નાસ્તામાં છે મસ્ત મજાના ગાંઠિયા અને ચા તો હાલો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ પછી બ્લોગમાં કન્ટિન્યુ કરીએ તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છે ને આપણા જૂના ઘરે ઈંડોળે હેલા ખાવા માટે તો ફેમિલી હું છે ને મારે ધારાબેનને છે ને હેલા ખાવા એટલે આપણે છે ને હેલા ખાવા માટે ઈંડોળે આવી ગયા છે કેમ કે એને અહીંયા મજા આવે હેલા ખાવાની અને એમાં શું છે કે મારા ધારાબેનની છે ને થોડીક તબિયત છે ને હમણાં નરમ છે કેમ કે પહેલાં જે તાવ આવી ગયો ને એની નબળાઈ અત્યારે થોડીક દેખાણી એટલે આપણે છે ને ભાઈ દવા પણ લઈ લીધી શક્તિની દવા લઈ લીધી એટલે અને ફેમિલી જો અત્યારે છે ને હીર પણ આવી ગઈ છે હેલા ખાવા કાંઈ ને જો ફાઇનલી છે ને અમારે ધારાબેને જો ખાવાનું ચાલુ કર્યું છે હા હવે દવા પીધી એટલે ખાવાનું ચાલુ કર્યું અમારે ધારાબેનને જો થોડું
વેફરની શરૂઆત કરી ખાવાની કા બસ જો હવે છે ને ધીરે ધીરે ધારાબેન અમારે ખાય ને એમ શક્તિ આવતી જાય કા એટલે શક્તિમાન બની જવાનું છે કા હે તારા ખાવાની મજા આવે? વેફર ખાવાની મજા આવે? હેલા ખાવાની મજા આવે? તો ભાઈ હેલા ખાવાની મજા આવે મારે ધારાબેન જો ભાઈ અમારે છે ને હવે 1-2 દિવસમાં છે ને વેફર ઇટિંગ ચેલેન્જ ટેસ્ટ કયું કઈ ગયો વેફર ઈટિંગ ચેલેન્જ. પછી ગેસ કરવાની એમ તો ભાઈ અમારે છે ને 1-2 દિવસમાં છે ને એક મસ્ત મજાનો બ્લોગ આવવાનો છે વેફર ઇટિંગ ચેલેન્જ ગેસ કરવા જો આપણે છે ને ભાઈ કેટલી બધી વેફર લાવ્યું એમાં પછી હીરને ધારાને એક વેફર ખવડાવી અને ટેસ્ટ કરવાની છે અને હીરને ધારાને ઓળખવાનું છે કે આ કઈ વેફર છે તો ભાઈ બહુ મસ્ત ચેલેન્જ થવાનો છે કાં ધારા તું રમાની ચેલેન્જ હા ભાઈ તો અમારી ચેનલને ભાઈ જલ્દી સબસ્ક્રાઇબ કરી લો જો તારા આપણે પંખો લાવે બતાડી દે પંખો લાવે જો ભાઈ આ અમે ધારા માટે પંખો લાવે આહાર ખાવાનું કા કેમ આહાર ખાવાનું છે બતાવી દે હા જો આમ આહાર હવે ગરમી હોય ને તોય પણ ધારાને નહીં ગરમી થાય અમારે કા પંખો અમે લઈ લીધો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અરે એક લાઈક કરી દો અને નાની એવી કોમેન્ટ કરી દેજો તો મળીએ પાછા બ્લોગમાં ત્યાં સુધી ટાટા.